નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયામાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી છે। ઈદ અલ અદહા, જેને બકરી ઈદ અથવા બલિદાનની ઈદ તરીકે ઓળખવામાં આવે છે, એ મુસ્લિમ ધર્મનો એક મહત્વનો તહેવાર છે। આ તહેવાર ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિના દુ અલ હજ્જાની 10મી તારીખે ઉજવવામાં આવે છે। ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાને નાતે દેશની અંદર વિવિધ જાતિ ધર્મના લોકો વસવાટ કરે છે અને પોતાના ધર્મના તહેવારો ઉજવે છે। ત્યારે મુસ્લિમ ધર્મ દ્વારા પણ આજે 28મી તારીખે બકરી ઈદના તહેવારની સમગ્ર દેશની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ખાતે પણ બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજના લોકો ઈદગાહ પર નમાજ અદા કરીને ખાસ વડિયાના જમે મસ્જિદના પેશ ઇમામ સૈયદ શોએબ બાપુ એ દુઆ કરી હતી કે દેશની અંદર અમન, શાંતિ અને ભાઈચારો બની રહે અને દેશ વિકાસની દિશામાં પ્રગતિ કરે તેવી દુઆ કરીને મુસ્લિમ બિરાદરોએ એકબીજાને બકરી ઈદની શુભકામના આપી હતી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। વડિયામાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। आज ईद का दिन है और वडिया की इस ईदगाह में ईद की नमाज पढ़ी गई। हम अल्लाह से दुआ करते हैं कि अल्लाह हमारे वतन हिंदुस्तान को आबाद रखे, यहाँ के हिंदू मुसलमान सिख ईसाई सबको आबाद रखे और हमारी दुआ है कि हमेशा ये वतन चमकता रहे, महकता रहे और दुआ है कि वडिया की इस सरजमीन पर तमाम लोग खुशहाल रहे और यही हमारी दुआ है। अस्सलाम वालेकुम।